નમસ્કાર. તમે જોઈ રહ્યા છો નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ નીલકંઠ વિદ્યાલયના તજજ્ઞ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી શકે તે માટે આ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. સર્વે વિદ્યાર્થી અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને તેમાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે આપણે ચેપ્ટર નંબર 1 જે છે એ કમ્પ્લીટ કરેલું હતું. હવે આજે લેક્ચર જે છે એમાં આપણે નવું ચેપ્ટર જે છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, બરાબર છે, ચેપ્ટર નંબર 10 એની આપણે ચર્ચા કરવાની છે. નીલકંઠ વિદ્યાલયની યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહો. હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરેલું તો નીચે આપેલા બેલ આઇકનને ક્લિક કરો અને સબસ્ક્રાઇબ કરો અને નવા જે વિડીયોઝ અને અપલોડ થાય છે એને જુઓ અને અભ્યાસમાં આગળ વધો. બીજી એક અગત્યની વાત કે નીલકંઠ વિદ્યાલયનો જે આ પ્રયાસ છે એમાં ઘણી બધી માત્રામાં તજજ્ઞ શિક્ષકો જે છે એ ખૂબ જ વધુ મહેનત કરીને આટલા સારા વિડીયોઝ બનાવે છે. તો તમે આ વિડીયો જે છે એને જુઓ, બરાબર છે, નોલેજમાં તમારો વધારો કરો અને સમય જે છે એનો સદુપયોગ કરો, બરાબર છે. ઓકે, તો જે આપણું આજનું નવું ચેપ્ટર છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, ચેપ્ટર નંબર 10. બહુ જ સરળ એવું ચેપ્ટર છે. તો બે શબ્દથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું. એક છે માનવ કલ્યાણ અને સૂક્ષ્મ જીવો. તો માનવ કલ્યાણ એટલે મનુષ્યનો ફાયદો. બીજો શબ્દ છે સૂક્ષ્મ જીવો, કે જેને આપણે કહેશું માઇક્રો ઓર્ગેનિઝમ્સ. તમે એક શબ્દ સાંભળેલો હશે, માઇક્રોસ્કોપ. બાયોલોજી વાળા ખાસ આ શબ્દ વિશે માહિતગાર હશે. તો માઇક્રોસ્કોપ શું છે? તો માઇક્રોસ્કોપને આપણે એવું જાણીએ છીએ કે જે વસ્તુ ખૂબ જ નાની છે, સૂક્ષ્મ છે, એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપનો યુઝ કરીએ છીએ, બરાબર છે. તો એની ઉપરથી જ તે આપણે આપણું જે ટોપિક છે ને એને સમજાવીશું કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ, સૂક્ષ્મ સજીવો. તો એની વ્યાખ્યા શું થશે? તો કે જે સજીવોને નરી આંખે જોઈ શકાતા નથી આવા સજીવોને, બરાબર છે, સૂક્ષ્મ જીવો અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહેવામાં આવે છે. હવે માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે છે તો એનું સ્થાન, નિવાસ સ્થાન ક્યાં જોવા મળે છે? તો વાત કરીએ એના નિવાસ સ્થાનની, તો એમ કહી શકાય કે અત્ર તત્ર અને સર્વત્ર, બધી જગ્યાએ જોવા મળશે. કોઈ એવી જગ્યા બાકી નથી કે જ્યાં સૂક્ષ્મ જીવોની હાજરી ના હોય. આપણે જે એટમોસ્ફિયર વાતાવરણમાં રહીએ છીએ એમાં પણ ઘણા બધી માત્રામાં સૂક્ષ્મ જીવો જે છે એની હાજરી છે. બીજી વસ્તુ કે કેટલાક અસામાન્ય સ્થળો, ઉદાહરણ તરીકે જ્યાં ઉષ્ણતામાન છે, એટલે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડથી પણ વધુ તાપમાન જે છે ત્યાં પણ અમુક સજીવો વસે છે કે જેને આપણે કહેશું થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા. નંબર 2 કે અમુક જે છે એ ક્ષારયુક્ત વિસ્તાર છે ત્યાં પણ જોવા મળે છે હેલોફિલસ બેક્ટેરિયાઓ, બરાબર છે. તો આના વિશે તમે ભણી ગયા છો, તમે આ બંને વિશે. આર્કી બેક્ટેરિયા 11મા ધોરણમાં આપણે જોયું હતું. તો આર્કી બેક્ટેરિયા જે છે એવા બેક્ટેરિયા છે કે જે અસામાન્ય પરિસ્થિતિઓમાં પણ ઉછરી શકે છે, બરાબર છે. તો વાત જે આપણે માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવોની કરતા હતા, તો એની અંદર કોનો કોનો આપણે સમાવેશ કરીશું એની વાત કરીએ. તો સૂક્ષ્મ જીવો નરી આંખે આપણે નથી જોઈ શકતા, એ આપણે વાત કરી આગળ. કોનો કોનો સમાવેશ કરીશું તો એ જોઈએ. તો સૂક્ષ્મ જીવો એનું લિસ્ટ આપણે જોઈએ કે જે અત્યારે આપણે અભ્યાસમાં લેવાનું છે. તો એની અંદર આપણે વાત કરીશું જીવાણુ, બીજા નંબર ઉપર વિષાણુ, ત્રીજા નંબર ઉપર ફૂગ, ચોથા નંબર ઉપર પ્રજીવ, પાંચમા નંબર ઉપર વિરોઇડ્સ અને છઠ્ઠા નંબર ઉપર પ્રિયોન્સ, અથવા તો બુકમાં લખેલું છે પ્રાયોન્સ, બરાબર, બંને એક જ છે. તો
આજે ઉપરના 4 સજીવો છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું આ ચેપ્ટરની અંદર. જે નીચેના બે મેં અંડરલાઈનની નીચે રાખેલા છે આ બંને સજીવો વિશે આપણી પાસે માહિતી જે છે ને એ ઓછી છે, પણ આ કોલેજ લેવલે તમે ઘણી બધી માહિતીઓ જે છે આની ભણશો. જો આગળ તમે આવો અભ્યાસ કરશો તો બીએસસી લેવલનો. તો જીવાણુ, જીવનો નાનામાં નાનો અણુ, બરાબર છે, આપણે એને બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ. વિષાણુ, બરાબર, ઝેરનો નાનામાં નાનો અણુ વાયરસ તરીકે ઓળખીએ છીએ. ફૂગ, ફંજાઈ, પ્રજીવ, પ્રોટોઝુઆ, બરાબર, અમીબા, પેરામિશિયમ, આ બધા પ્રજીવમાં સમાવેશિત થાય. તો જીવાણુ જે છે નાનામાં નાનો અણુ છે. અત્યારે તો હવે શું થાય કે સૂક્ષ્મજીવો છે, વાયરસ, બેક્ટેરિયા, ફૂગ છે, પ્રજીવ છે, આ બધા રોગો પણ ફેલાવે છે. તો જે રોગો ફેલાવતા હોય ને એને રોગકારકો તરીકે આપણે ઓળખશું. રોગ ફેલાવનાર સજીવો જે છે એને આપણે રોગકારક પેથોજન્સ તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા આપણે જે આ રોગકારક છે એનો ઉપયોગ કરવાનો છે મનુષ્ય માટે. એટલે કે જે વિલન હતા ને એને આપણે હીરો બનાવવાના છે, બરાબર છે. તો જે જીવાણુ છે, બરાબર, આ જીવાણુ, વિષાણુ, વિષાણુ માટે જો એક વાત છે, આ જે છે વિષાણુ વાયરસ જે છે ઘણી વખત જે છે એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછાતા હોય છે. આને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય. અને નિર્જીવને જોડતી કડી. તો આવું કેમ? પ્રશ્ન એવો સર્જાય કે ભાઈ સજીવ અને નિર્જીવને જોડતી કડી કેમ કહેવાય? તો એનું મુખ્ય કારણ એવું છે કે વાયરસ જ્યારે મુક્ત અવસ્થામાં વાતાવરણમાં તમે જોશો ને તો એ નિષ્ક્રિય અવસ્થામાં હશે. જ્યાં સુધી વાયરસને કોઈ યજમાન ન મળે ને ત્યાં સુધી નિષ્ક્રિય જ રહે. પણ જેવો એને કોઈ યજમાન મળે એટલે વાયરસ જે છે એ સક્રિય થઈ જાય. એટલે એ સજીવ પણ છે ને નિર્જીવ પણ છે. એટલા માટે આપણે એને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહી છે. હવે આ બધા સૂક્ષ્મજીવો માટે કેટલાક આપણે એક્સ્ટ્રા પોઈન્ટ્સ નીચના લખેલા છે, તો એની ઉપર આપણે થોડી નજર કરી લઈએ. તો બેક્ટેરિયાનો અભ્યાસ કરતી જે જીવ વિજ્ઞાનની શાખા છે એને આપણે કહીશું બેક્ટેરિયોલોજી. હવે કોઈને કોઈ શાખા હોય, બરાબર છે, એના માટે કોઈ વૈજ્ઞાનિકે બહુ વધુ પડતો ફાળો આપેલો હોય, બરાબર, તો એને આપણે એના પિતા કહીએ છીએ. તો ફાધર ઓફ બેક્ટેરિયોલોજી તો રોબર્ટ કોચ. રોબર્ટ કોચ જે છે એ બેક્ટેરિયોલોજીના પિતા છે. વાયરસનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા જે છે એને વાયરોલોજી તરીકે ઓળખવામાં આવે છે અને ફાધર ઓફ વાયરોલોજી સ્ટેનલી છે. નેક્સ્ટ, પ્રજીવોનો અભ્યાસ કરતી જે જીવ વિજ્ઞાનની શાખા છે એને પ્રોટોઝુઓલોજી તરીકે ઓળખવામાં આવે છે અને એના પિતા શ્રીમાન એન્ટોની વાન લિવનહોફ છે. તો ફૂગ વિદ્યાનો અભ્યાસ કરતી જે શાખા છે એને આપણે કહીશું માઇકોલોજી અને એના પિતા જે છે એ માઇકેલી છે. રેડી? તો આ બધી આપણે સામાન્ય વાત કરી. બીજી વસ્તુ કે સૂક્ષ્મ જીવો સાથે સંકળાયેલી બાયોલોજીની કોઈ શાખા, એટલે કે સૂક્ષ્મ જીવોના અભ્યાસ સાથે સંકળાયેલ જીવ વિજ્ઞાનની શાખા, તો એને આપણે કહીશું માઇક્રોબાયોલોજી. સૂક્ષ્મ જીવ વિજ્ઞાન કે જેમાં આપણે સૂક્ષ્મ સજીવો જે છે એનો અભ્યાસ કરીશું, બરાબર છે. ઓકે, તો હવે આ બધા ઘટકો વિશે થોડી ઘણી આપણે માહિતીઓ જે છે એ મેળવવાની છે. તો શરૂઆત આપણે કરીશું બેક્ટેરિયાથી. બેક્ટેરિયાથી આપણે સ્ટાર્ટિંગ કરીશું અને ધીમે ધીમે આગળ વધતા જઈશું. તો વાત કરીએ સૌથી પહેલા બેક્ટેરિયાની. બેક્ટેરિયા કે જેને આપણે ગુજરાતીમાં જીવાણુ કહીએ છીએ. તો આ બધા જે સજીવો છે, સૂક્ષ્મ સજીવો જે છે એની સાઈઝ જે છે ખૂબ જ નાની છે, એટલે એને આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સ કહીએ છીએ, સૂક્ષ્મ જીવો. બેક્ટેરિયાના જે
ભાગો આપણે વિચારવાના છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું એના આકારો વિશે. એટલે વાત કરીશું બેક્ટેરિયાના આકાર. તો મુખ્ય 4 પ્રકારના આકાર જે છે એ આપણે જોવાના છે. એની અંદર એક ગોળાકાર બેક્ટેરિયા, ગોલાણુ કહેવાય, ગોલાણુ બેક્ટેરિયા. બીજા નંબર ઉપર દંડાણુ બેક્ટેરિયા. ત્રીજા નંબર ઉપર વક્રાણુ બેક્ટેરિયા અને ચોથા નંબર ઉપર સર્પાણુ બેક્ટેરિયા. તો ગોલાણુ બેક્ટેરિયા કોક્સ તરીકે ઓળખાય. દંડાણુ જે છે એને બેસિલસ. વક્રાણુ જે છે બરાબર છે, વક્રાણુ અને સર્પાણુ બરાબર છે. અલગ અલગ આકારના આધારે આપણે આજે 4 પ્રકારો પાડેલા છે. તો વક્રાણુ જે છે એને અંગ્રેજીમાં આપણે વિબ્રિયો કહીશું. સર્પાણુ જે છે એને સ્પાઇરિલિયમ તો સ્પાઇરલ શેપના હોય. તો ગોલાણુ એનો આકાર જે છે એ ગોળાકાર છે. આનો આકાર જે છે એ દંડ જેવો છે. આનો આકાર જે છે એ અલ્પ વિરામ જેવો છે અને આનો આકાર જે છે એ સર્પાકાર છે. તો પહેલા તો ગોળાકારની વાત કરીએ. તો આવો શેપ જોવા મળે તમને. બરાબર છે. બેસિલસ એટલે આપણે વાત કરી કે દંડ જેવા આકારના છે બેક્ટેરિયાઓ. તો એમાં આવો આપણે દંડ જેવો સળી જેવો બેક્ટેરિયા પણ ઘણી વખત કહેતા હોય છે. અને વક્રાણુની વાત કરીએ તો આવો અલ્પ વિરામ જેવો બરાબર છે, કોમા છે બેક્ટેરિયા પણ કહેવાય છે, ઘણી વખત આકાર હોય છે. સર્પાણુની વાત કરીએ તો આવો જે છે આકાર થતો હોય છે. હવે બેક્ટેરિયા જે છે એ હલનચલન માટે કસા જેવી રચના ધરાવતા હોય છે. એક આકૃતિ બી તમને આપેલી છે કે આવો એક બેક્ટેરિયા બરાબર છે, એનો કોષ બતાવેલો છે અને અહીંયાથી આ કસા જે છે એ નીકળતી બતાવેલી છે. તો કસા જે છે એ બેક્ટેરિયાને હલનચલનમાં ખાસ ઉપયોગી છે પ્રજનનની અંદર બરાબર. તો આ વાત કરી આપણે બધા બેક્ટેરિયાઓની. હવે આગળ આપણે ચર્ચા કરવાની છે આપણા બીજા ઘટક કે જેને આપણે વાયરસ કહેવાનો છે. વાયરસમાં આપણે એક જ ઘટક વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો વાત કરીએ વાયરસ વિશે. તો વિષાણુ ઝેરનો એક અણુ છે જેને આપણે વાયરસ કહીએ છીએ. વાયરસ, વિષાણુ બરાબર છે, ઝેરનો એક અણુ એમ. તો વાયરસ જે છે એની અંદર આપણે વાત કરવાની છે. તો એમાં આપણે એક વાયરસ વિશે વાત કરીશું કે જેનું નામ છે બેક્ટેરિયોફેજ વાયરસ. બેક્ટેરિયોફેજ વાયરસ. આ વાયરસને બેક્ટેરિયોફેજ વાયરસ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ વાયરસ જે છે એ બેક્ટેરિયાને ચેપ લગાડે છે. બરાબર છે. તો ફેજ વાયરસ પણ કહેવાય, બેક્ટેરિયોફેજ પણ કહેશું. બેક્ટેરિયાને સંક્રમિત કરે છે, ચેપ લગાડે છે અને બેક્ટેરિયાનું રૂપાંતરણ જે છે વાયરસમાં કરી નાખે છે. એટલા માટે આ વાયરસને આપણે બેક્ટેરિયોફેજ વાયરસ કહેશું. હવે બેક્ટેરિયોફેજ વાયરસની આકૃતિ થોડી જોઈ લઈએ.
આ એક બેક્ટેરિયોફેજ વાયરસ આપણે દર્શાવ્યો છે. આ બેક્ટેરિયોફેજ વાયરસ જે છે એના મુખ્ય 3 ભાગો છે. 3 ભાગોમાં આપણે એને વિભાજિત કરીએ છીએ. તો એમાં જે સૌથી ઉપરનો જે આ ભાગ તમે જુઓ છો કે જેને શીર્ષ એટલે કે હેડ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોલર જેવી એક રચના હોય છે અને આ ભાગને ગ્રીવા નેક તરીકે ઓળખવામાં આવે છે અને આ જે છે એને તંતુ એટલે કે ફિલામેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જે આ બેક્ટેરિયોફેજ જે છે એનો શીર્ષનો ભાગ છે એની અંદર આવી રીતે જનીન દ્રવ્ય પણ તમને જોવા મળશે. અને એમાં શું છે કે જે અંદરની બાજુ જે આવરણ દર્શાવેલું છે એ પ્રોટીનિયસ આવરણ છે, પ્રોટીનનું આવરણ છે. અને જેનું જનીન દ્રવ્ય છે એનું કન્ટેન આપણે કહીએ તો એમાં 50% ન્યુક્લિક એસિડ આવેલા હશે અને બાકીના 50% જે છે એ પ્રોટીન ઘટકો હાજર છે. આજના તંતુ છે એના નીચેના બાજુએ જો વાત કરીએ તો કેટલાક ઉત્સેચકો આવેલા હોય છે. તો આ ઉત્સેચકો શું કરે છે તો કે બેક્ટેરિયાને ચેપ લગાડવા માટેના ઉત્સેચકો જે છે આમાં જોવા મળશે તમને. ફોર એક્ઝામ્પલ કે આ તમારી પાસે એક બેક્ટેરિયાનો કોષ હતો. હવે આ બેક્ટેરિયલ કોષ ઉપર જ્યારે પણ બેક્ટેરિયોફેજ વાયરસ જે છે આવી રીતે આમ દાખલ થાય છે બરાબર છે. આ બેક્ટેરિયોફેજ તો શું કરે છે તો કે આની મદદથી પોતાનું જનીન દ્રવ્ય જે છે એ આ બેક્ટેરિયામાં દાખલ કરી દે છે. અને તમે જાણો છો કે વાયરસ જે છે એ ઝેરી છે એનું કારણ એનું જનીન દ્રવ્ય આરએનએ છે. ઘણી વખત એનું આવરણ પણ હોય છે. આરએનએ એટલે રિબો ન્યુક્લિક એસિડ. બરાબર છે. હવે બીજી એક વાત કે આપણે જ્યારે બેક્ટેરિયા જે છે અથવા તો વાયરસ છે એ બધી કે ફૂગ છે એમાંથી આપણે જ્યારે કોઈ ઘટક જે છે એનું નિર્માણ કરીએ છીએ તો એનું સંવર્ધન બનાવવું બહુ જરૂરી છે. કલ્ચર કહેવાય ને. સંવર્ધન કેવી રીતે બનાવશું તો સામાન્ય રીતે એક પેટ્રી ડીશ હોય આવી રીતે. બરાબર છે. આ પેટ્રી ડીશ જે છે એ પેટ્રી ડીશમાં કોઈને કોઈ સંવર્ધન માધ્યમ દાખલ કરવું પડે. પોષક ઘટકો યુક્ત માધ્યમ. બરાબર છે. એક તો સંવર્ધન માધ્યમ દાખલ કરવું પડે. કેટલાક પોષક ઘટકો જે છે એ પણ દાખલ કરવા પડે કે જેને પરિણામે સૂક્ષ્મ જીવો જે છે યોગ્ય પોષણ મેળવીને પોતાની વૃદ્ધિ જે છે એ દર્શાવી શકે. તમને બુકની અંદર ચેપ્ટર સ્ટાર્ટ થાય પ્રસ્તાવનાની પાછળના પેજમાં આપેલું છે. તો સામાન્ય જે સંવર્ધન માધ્યમ જે છે એ એગેરોસ અથવા તો એને અગર અગર જેલ તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને જેલિડિયમ નામની રાતી દરિયાઈ લીલમાંથી મળે છે. બરાબર છે. આ જેલિડિયમમાંથી જે આ અગર અગર મળે છે એના બે મુખ્ય ઉપયોગો છે. એક તો આવી રીતે સંવર્ધન માધ્યમ બનાવવા માટે પણ ઉપયોગી છે અને બીજા નંબર ઉપર ફળોનો રસ જે છે એને ઘાટો કરવા માટે પણ એટલે કે જાડો કરવા માટે પણ ઉપયોગી છે. તો ઘરગથ્થુ આપણે જે સંવર્ધન બનાવતા હોઈએ છીએ અને જે ઉદ્યોગોમાં ઇન્ડસ્ટ્રીમાં બનાવીએ છીએ એમાં થોડો ઘણો ડિફરન્ટ હોય છે. અહીંયા આપણે સામાન્ય અવસ્થામાં બનાવતા હોઈએ છીએ, જ્યારે ઉદ્યોગોની અંદર યોગ્ય માત્રામાં મોટા વાસણો અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે. તો હવે જે આપણે ચર્ચા કરવાની છે એ છે ઘરગથ્થુ વપરાશમાં સૂક્ષ્મ જીવો અથવા તો ઘરગથ્થુ ઉપયોગમાં સૂક્ષ્મ જીવોનો ફાળો. તો એની અંદર સૌથી પહેલા જ આપણે વાત કરવાની છે દહીં. કે દહીં બનાવવા માટે કેવી રીતે સૂક્ષ્મ
સૂક્ષ્મજીવો જે છે ઉપયોગી છે. બરાબર, આપણે બધા ઘરે દહીં બનાવતા હોઈએ છીએ પણ ક્યારેય એની પ્રક્રિયા જોઈ નથી. તો દહીં જે છે એ બને છે શેમાંથી? તો કે દૂધમાંથી દહીં બને. કેવી રીતે બને? તો એના માટે એક બેક્ટેરિયાનો સમૂહ જવાબદાર છે જેને આપણે LAB બેક્ટેરિયા, પૂરું નામ ખાસ યાદ રાખશું આપણે, લેક્ટોબેસિલસ પેલા LAB નું પૂરું નામ લઈ લઈએ, લેક્ટિક એસિડ બેક્ટેરિયા, કે જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, અથવા તો આખું નામ થશે લેક્ટોબેસિલસ એસિડોફિલસ બેક્ટેરિયા તરીકે ઓળખાય. બધા એક જ છે. બરાબર છે. અહીંયા લેક્ટિક એસિડની ક્રિયા કરી છે આપણે, એટલા માટે આપણે એને નામ આપી છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. તો કેવી રીતે પ્રક્રિયા થાય છે આપણે જોઈશું. તો સૌથી પહેલા જે આપણું દૂધ છે, મિલ્ક, બરાબર છે, તો આ દૂધની અંદર મેઇન બે કન્ટેન્સ છે, બે ઘટકો હાજર છે. તો કયા કયા બે ઘટકો છે પેલા એની વાત કરી લઈએ. તો એની અંદર બે ઘટકોની અંદર એક તમને શર્કરા એટલે કે સુગર મળશે અને બીજા નંબર ઉપર પ્રોટીન મળશે. તો શર્કરા કઈ છે? તો દૂધની અંદર લેક્ટોઝ શર્કરા આવેલી છે, લેક્ટોઝ શર્કરા. અને પ્રોટીન કયું છે? તો કે કેસીન પ્રોટીન છે. હવે જે લેક્ટોઝ શર્કરા છે, આ લેક્ટોઝ શર્કરા પર LAB બેક્ટેરિયા જે છે એ પ્રક્રિયા કરશે અને આ પ્રક્રિયાને પરિણામે આથવણની ક્રિયા થશે. હવે આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરેલો છે કે આથવણની ક્રિયા જે છે એ એક અજારક શ્વસનની ક્રિયા છે કે જેમાં આપણે ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા જે છે એ કરાવીએ છીએ. તો લેક્ટોઝ શર્કરાના આથવણની ક્રિયાને પરિણામે તમને નિપજ મળશે લેક્ટિક એસિડ. બરાબર છે. હવે લેક્ટિક એસિડ પોતે એસિડ છે એટલે શું કરે? તો કે માધ્યમ જે છે, માધ્યમની pH ઘટાડે, એસિડિક માધ્યમ બનાવે, એટલે દહીં જે છે એ ખાટું લાગે. કેસીનની વાત કરીએ તો પછી કેસીન જે છે એ પ્રોટીન છે જે દ્રાવ્ય સ્વરૂપે હોય, સોલ્યુબલ કન્ડિશનમાં હોય. એનું રૂપાંતરણ હવે અદ્રાવ્ય એટલે કે ઇનસોલ્યુબલ કન્ડિશનમાં આપણે કરીએ એટલે જે સફેદ રંગનું દહીં જે આપણે ખાઈએ છીએ એ ખરેખર કેસીનનું રૂપાંતરણ છે. હવે આપણે આ ઘરે બનાવીએ છીએ દહીં, એવી રીતે ઘણી વખત શું થાય, ફેક્ટરીમાં બનતું દહીં અને ઘરનું દહીં જે છે ને એમાં બેમાં ઘણો ફેર આવી જાય. એનું કારણ શું છે? તો કે ઉદ્યોગોની અંદર જે દહીં બનાવવામાં આવે છે એના માટે કોઈ સ્પેસિફિક ટેમ્પરેચર પણ છે, જે છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર. 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે ચોક્કસ માત્રામાં દહીં બનાવવામાં આવે એટલે ઘરનું દહીં અને ફેક્ટરીમાં બનતું દહીં બેમાં ફેર પડી જશે. બરાબર છે. તો આ પહેલી આપણી પ્રક્રિયા હતી દહીં બનાવવાની ક્રિયા. તો હવે વાત કરીએ બીજી પ્રક્રિયા વિશે. એની પહેલા જે આપણે LAB ની વાત કરેલી હતી, તો LAB બેક્ટેરિયા જે છે એના ફાયદાઓ શું છે? 2 માર્કનો પ્રશ્ન અહીંયા પૂછાય કે LAB ના ફાયદાઓ. તો LAB એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે છે એ પહેલા નંબર ઉપર જો વાત કરીએ
તો વિટામિન B12 ના સંશ્લેષણમાં ઉપયોગી છે. બીજા નંબર ઉપર જો વાત કરીએ તો પાચનની ગુણવત્તા સુધારે છે. આપણે છાશ પીવાનો આગ્રહ વધારે રાખતા હોય, બરાબર છે ગુજરાતીઓ. બીજા નંબર ઉપર આપણે જે આપણું ચર્ચા કરવાની છે તો એની અંદર આપણે ઢોસા અને ઈડલીના ખીરા વિશે વાત કરી. હવે આપણે ઢોસા અને ઈડલી બનાવી છે. તો આ ઢોસા અને ઈડલીની જે ક્રિયા કરીએ છીએ આપણે, એ ઢોસા અને ઈડલીની પ્રક્રિયાની અંદર પણ આપણે આથવણ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો એની અંદર આપણે શું કરીએ છીએ તો કે ખાસ કરીને અહીંયા આપણે ઈસ્ટ ફૂગ જે છે, એક કોષી ફૂગ, એનો ઉપયોગ કરીએ છીએ. એટલે આમાં આથવણની ક્રિયા થશે, બરાબર છે. આ આથવણની ક્રિયા થશે એને પરિણામે આથો આવે અને તમને જે CO2 જે છે, હવે એમાં શું થાય કે ઘણી વખત તમને બબલ્સ, બરાબર છે, અથવા તો મોટા મોટા પરપોટા જેવી અથવા તો છિદ્રો જેવી રચના જોવા મળે, એ CO2 ના કારણે જોવા મળે, ઉભરો આવે. થર્ડ નંબર ઉપર વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર છે ટોડીનું પીણું. હવે આ ટોડીનું પીણું જે છે એ દક્ષિણ ભારતની અંદર ખાસ પીવાતું પીણું છે કે જે પામના રસમાં આથવણ લાવવાથી બને છે. આ પીણું જે છે ને એની એક લાક્ષણિકતા એવી છે કે ખાસ કરીને આ પીણું જે છે એ સવારના સમયમાં, એટલે કે સૂર્યોદય સમય પીવામાં આવે તો શરીર માટે ઘણું ફાયદાકારક છે. જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે એમ આ જે છે પીણું પીવામાં આવે તો એ નુકસાનકારક બનતું હોય છે. ચોથા નંબર ઉપર આપણે વાત કરીએ તો બ્રેડ. હવે બ્રેડ બનાવવા માટે જે ઈસ્ટ આપણે યુઝ કરીએ છીએ એને બ્રેકર્સ ઈસ્ટ પણ કહેવામાં આવે છે, જેનું નામ છે સેકેરોમાઇસીસ સેરેવિસ. હવે સેકેરોમાઇસીસ સેરેવિસ જે છે એમાં જે તમને અંતિમમાં મેં લખેલું છે સેરેવિસ, આ ઉત્સેચકોનો સમુદાય દર્શાવે છે. ઉત્સેચકોનો સમુદાય દર્શાવે છે. તો કયા કયા ઉત્સેચકો છે તો એની અંદર આપણે વાત કરીશું એમાઇલેઝ, બીજા નંબર ઉપર માલ્ટેઝ અને ત્રીજા નંબર ઉપર ઝાયમેઝ. આ ઝાયમેઝ ઉત્સેચક જે છે એ ઉત્સેચક સૌ પ્રથમ ફૂગમાંથી અલગ કરવામાં આવેલો હતો. ફૂગમાંથી મેળવેલ સૌ પ્રથમ ઉત્સેચક છે, બરાબર. આપણે ઉત્સેચક વિશે તો બધી વાત સમજી જ ગયા છીએ 11મા ધોરણમાં કે ઉત્સેચક જે છે કે જેને આપણે એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ, કે જે કેટલાક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઝડપી બનાવવાનું કામ કરતા હોઈએ છીએ. બીજી એક અગત્યની વાત કે આપણે એ પણ વાત કરીએ છીએ કે ગુજરાતીની અંદર જો શબ્દની પાછળ એસ આવે તો પણ એ ઉત્સેચક હોય, ને અંગ્રેજીમાં ASE આવે તો બી એ ઉત્સેચક હોય. તો હવે બ્રેડની અંદર આ ઘટકો કઈ રીતે ઉપયોગમાં આવશે તો બ્રેડની અંદર સૌથી પહેલા આપણી જોડે છે મેંદો, આપણો મુખ્ય ઘટક મેંદો, બરાબર છે, જે એક પ્રકારનો સ્ટાર્ચ છે. એટલે સૌથી પહેલા શું થાય તો કે એમાઇલેઝ જે છે એની ઉપર કામ કરશે અને એ સરળ ઘટક એટલે કે માલ્ટોઝમાં રૂપાંતરણ કરી નાખે. પછી એની ઉપર માલ્ટેઝ કામ કરે એટલે એમાં સરળ શર્કરા બને, અને સરળ શર્કરા ફોર એક્ઝામ્પલ કે ગ્લુકોઝ બની ગયું. ચાલો, તો આ જે સરળ શર્કરા ગ્લુકોઝ બને છે અહીંયા, એ ગ્લુકોઝ એમાં આથવણની ક્રિયા થાય અને એને પરિણામે એમાંથી આલ્કોહોલ બને. ગુજરાતીમાં એને મદ્યાર્ક તરીકે ઓળખવામાં આવે. શર્કરા પણ બનતી હોય છે. આલ્કોહોલ જે છે એ વોલેટાઇલ લિક્વિડ છે. વોલેટાઇલનો અર્થ એવો થાય કે તરત ઉડી જાય એવા ઘટકો. ફોર એક્ઝામ્પલ કે પેટ્રોલ છે, તો પેટ્રોલ ભરેલું કોઈ પાત્ર હોય ને આપણે ખુલ્લું રાખી તો કેમ તાત્કાલિક ઉડી જાય પેટ્રોલ, એવી રીતે આ વોલેટાઇલ છે. એટલે આને તાપમાન મળે ને
એટલે શું થાય તો કે ઉડી જાય એટલે કે નાશ પામે. એટલા માટે આપણે આમાં જો અમુક શર્કરા પણ પડી હોય ઘણી માત્રામાં બ્રેડની અંદર, એટલે આપણે બ્રેડને જેટલી વધારે ચાવીને એટલી ગળી લાગે. એનું કારણ આ છે. પ્રશ્ન એવો થાય જો આ ઉડી ન જાય તો, પણ આ મોટા ભાગે ઉડી જતો હોય આલ્કોહોલ, એવું નથી હોતું. બરાબર છે. લાસ્ટમાં વાત કરવાની છે આપણા 5મા નંબરના ઘટક એટલે કે ચીઝ વિશે. તો વાત કરીએ ચીઝની. તો ચીઝ જે છે એમાં આપણે સૌથી પહેલા વાત કરીશું સ્વીઝ ચીઝ વિશે. સ્વીઝ ચીઝ કે જે પોતાના સ્વાદ, પોતાની સુગંધ અને પોતાનું પોત એટલે કે બંધારણ માટે ખૂબ જ જાણીતી છે. બરાબર. તો આ ચીઝ બનાવવા માટે ઉપયોગી બેક્ટેરિયા કોણ છે? તો એના માટે આપણે વાત કરીશું પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. આ સૂક્ષ્મ સજીવ જે છે એ સ્વીઝ ચીઝ બનાવવા માટે જવાબદાર છે. બરાબર છે. બીજા નંબર ઉપર કે જે ચીઝ જે છે કે જેમાં પરપોટા બબલ્સ તમને જોવા મળે છે, છિદ્રો જેવી રચના અથવા તો કાણા જેવી રચના, તો કાણા જેવી રચના જે છે એ ઉત્પન્ન થતા CO2 ના કારણે તમને જોવા મળશે. બીજી વાત આપણે કરીએ તો આના સિવાય હજી પણ સારી એવી ચીઝ જે છે એ છે રોકવી ફોર્ટ ચીઝ. આ રોકવી ફોર્ટ ચીઝ જે છે એનો પણ સ્વાદ અને સુગંધ જે છે એ ખૂબ જ સારું હોય છે, અને એના માટે જવાબદાર સૂક્ષ્મ સજીવ છે પેનિસિલિયમ રોકવી ફોર્ટ. બરાબર છે. તો આ આપણે જોયું ઘરગથ્થુ ઉપયોગમાં સૂક્ષ્મ જીવોનો ફાળો. ઓકે. તો હવે આપણે વાત કરીશું આથવણયુક્ત પીણા વિશે. બરાબર છે. તો અત્યાર સુધી આપણે શું વાત કરી કે ઘરગથ્થુ ઉપયોગમાં કેવી રીતે આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરી શકાય. બરાબર છે. હવે આપણે આથવણયુક્ત પીણા ઔદ્યોગિક દ્રષ્ટિએ ઇન્ડસ્ટ્રીયલ વેથી જોશું. હવે શું થાય કે આપણે આગળ પણ ચર્ચા કરી હતી તે મુજબ કે સામાન્ય રીતે ઘરમાં જ્યારે આપણે પ્રક્રિયાઓ આપતા હોઈએ છીએ તો એ સમયે આપણે બધી ચોક્કસ તાપમાન એ બધી કન્ડિશન જે છે અવસ્થાઓ એને ખાસમાં ધ્યાન નથી લેતા હોતા. પણ ઉદ્યોગોની અંદર શું હોય તો કે આના માટેના સ્પેશિયલ કેટલાક વાસણો હોય, સાધનો હોય, એ બધી રચનાઓ જે છે જોવા મળતી હોય છે. તો હવે આપણે એ જ જોવાનું છે કે આથવણયુક્ત પીણા કે જે આથવણની ક્રિયાથી આપણે બનાવીએ છીએ એમાં સૂક્ષ્મ જીવોનો ફાળો. બરાબર છે. તો અહીંયા આપણે બ્રેવર્સ ઈસ્ટ સેકેરોમાઇસીસ સેરેવિસ જે છે એનો જે એક પ્રકાર છે, બરાબર છે, બ્રેવર્સ ઈસ્ટ, એનો ઉપયોગ કરીશું અને આથવણયુક્ત પીણા બનાવીશું. તો અહીંયા લખી નાખીએ આપણે કે ભાઈ આ સેકેરોમાઇસીસ સેરેવિસ નો જે એક પ્રકાર છે. બરાબર છે. તો બ્રેવર્સ ઈસ્ટ ની મદદથી આપણે આથવણયુક્ત પીણામાં શું બનાવીશું તો આપણે બનાવીશું આલ્કોહોલ અને એની અંદર ઇથેનોલ, CH3CH2OH અથવા તો C2H5OH. તો આથવણ જે છે એની અંદર આપણે ઉપયોગ કરવાનો છે. તો કયા ઘટકનો આપણે આથવણ જે છે એ કરી શકાય? તો અહીંયા ફળોનો રસ, મોલાસીસ એટલે કે જેને આપણે ખાંડ કહીએ છીએ, C12H22O11, કેટલાક દાણાઓ એટલે કે બરાબર છે, ખાસ કરીને આપણે જેને ઘઉં, ચોખા એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આના સિવાય જવ, આ બધા જે છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ, આથવણની ક્રિયા કરીએ છીએ અને આલ્કોહોલનું ઉત્પાદન કરીએ છીએ. બીજી એક વાત જે છે, ઘણી વખત આમાં બટેટાનો પણ ઉપયોગ કરતા હોય છે આપણે, કારણ કે એમાં શું છે વિપુલ માત્રામાં સ્ટાર્ચ રહેલો છે. બરાબર છે. વોડકા નામ સાંભળેલું હોય તો આલ્કોહોલનો એક પ્રકાર છે, એ બટેટાની અંદરથી બનાવવામાં આવે. બરાબર છે. હવે
તો સૌથી વધારે જો વાત કરી તો બ્લેક સ્ટ્રેપ મોલાસીસ, શબ્દ સમજી લઈએ, બ્લેક સ્ટ્રેપ મોલાસીસ આ સૌથી વધારે ઉપયોગમાં આવતી મોલાસીસ છે, જે કેવી રીતે મળે છે તો કે શેરડીમાંથી જે આપણે ખાંડ મેળવીએ છીએ એની બાય પ્રોડક્ટ છે, વધારાની ઉપનિપજ છે, બરાબર છે, એમાંથી આપણે આને મેળવીએ છીએ. બીજી એક વાત કે પ્રક્રિયા શું થાય છે તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા આલ્કોહોલિક આથવણ. તો જે આ આલ્કોહોલિક આથવણ છે એ આલ્કોહોલિક આથવણ અહીંયા થશે. એટલે પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય એટલે કેટલાક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ થશે, આથવણની ક્રિયા થશે. શર્કરા ઉપર આપણે અહીંયા આ બધા ઘટકો છે, આ બધાની અંદર આપણે આથવણની ક્રિયા કરીશું તો એની નિપજ શું મળે, બરાબર છે. તો નિપજની વાત કરીએ તો આપણને નિપજની અંદર ઇથેનોલ, પાણી અને અન્ય આલ્કોહોલિક ઘટક મળશે. જોઈ લો, ઇથેનોલ આપણે બહુ જરૂરી છે, પાણીની કોઈ જરૂરિયાત નથી. અન્ય આલ્કોહોલિક ઘટક જે છે એની અંદર જો ઘણી વખત આ એક શબ્દ સમજી લઈએ, અન્ય આલ્કોહોલિક ઘટક જે છે ને એ તકલીફજનક શબ્દ છે. એમાં જો CH3OH એટલે કે મિથેનોલ એટલે કે એને લઠ્ઠો કહેવામાં આવે, બરાબર છે ગુજરાતીમાં, આ બની જાય તો બહુ મોટી તકલીફ સર્જાઈ જાય. કેમ? કારણ કે આ પીવાથી શરીરનું જોખમ છે, આંખે અંધાપું આવે, જીવલેણ બની શકે આ બધું, બરાબર છે. તો હવે આ 3 પ્રોડક્ટમાંથી આ મેઇન પ્રોડક્ટ જે છે આને કેવી રીતે મેળવવી, તો એના માટે ઉદ્યોગોમાં નિસ્યંદનની ક્રિયા થાય છે. એટલે કે તાપમાન વધારીને પ્યોર ઇથેનોલ જે છે એને શુદ્ધ કરવામાં આવશે. રેડી? બીજી એક વાત કે કયા કયા ઘટકો જે છે મળે છે, તો હવે વાત કરીએ આલ્કોહોલ ના પ્રકારો. પ્રકારો તો ન કહી શકાય, બરાબર, પણ એને આપણે પ્રોડક્ટ્સ જે છે, અલગ અલગ પ્રોડક્ટ્સ જે છે એના નામ આપણે જોઈ લઈએ. તો એની અંદર સૌથી પહેલા બિયર, વિસ્કી, વાઇન, રમ, વોડકા, બ્રાન્ડી, બરાબર છે. આવી કેટલીક પ્રોડક્ટ્સ જે છે બને છે. દરેક પ્રોડક્ટ જે છે આલ્કોહોલમાંથી જ બને છે. ફેર ખાલી એટલો છે કે દરેક ઘટકોની અંદર આલ્કોહોલના ટકાવારી પ્રમાણ જે છે એ જુદા જુદા છે, બરાબર. તો અહીંયા સુધી આપણે જોયું છે. આગળના જે ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, બરાબર છે. તો અમારી સાથે સંકળાયેલા રહો.